પોલીસ એફઆઈઆર લેવાની ના પાડે, જાણો કોગ્નિઝેબલ ઓફેન્સ શું છે અને રાઇટ્સ શું છે. તો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગુનાઓ કે જેમાં પોલીસ વોરંટ વગર પણ તે વ્યક્તિની ધરપકડ કરી શકે છે અને કોર્ટની પરવાનગી વગર તેની તપાસ શરૂ કરી શકે છે. મારપીટ, ખૂન, હત્યા, બળાત્કાર અને સ્ટોકિંગ જેવા ગુનાઓ કોગ્નિઝેબલ ઓફેન્સની અંડર આવે છે અને તેના માટે એફઆઈઆર નોંધવી ફરજિયાત ગણવામાં આવે છે. અને જો પોલીસ ઓફિસર તે એફઆઈઆર નોંધવાની ના પાડે છે તો તમે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ તેના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને ફરિયાદ પણ કરી શકો છો અને તેનાથી પણ કામ ન બને તો તમે મેજિસ્ટ્રેટ કોર્ટમાં સીધી ફરિયાદ દાખલ કરી શકો છો. એફઆઈઆર થયા પછી 24 કલાકની અંદર તે ગુનાની તપાસ કરવા માટે પોલીસ બંધાયેલી છે અને તે એફઆઈઆરની કોપી તમને મફતમાં આપવામાં આવે છે અને તે તમારો અધિકાર ગણવામાં આવે છે અને તે તમારો અધિકાર છે. એટલા માટે જો કોઈ પોલીસ ઓફિસર તમને એફઆઈઆર કરવાની ના પાડે તો તમારા પુરાવા સાચવો અને તેની ફરિયાદ એસપીને કરો અથવા તો એનાથી પણ જરૂર પડે તો મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેની સીધી ફરિયાદ દાખલ કરી શકો છો. એટલા માટે કોગ્નિઝેબલ ઓફેન્સમાં એફઆઈઆર લેવા માટે પોલીસ લાયેબલ છે એટલે બંધાયેલા. અને આવી જ લીગલ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.